સુરતમાં મોર્નિંગ વોકર્સને નિશાન બનાવી 7 સોનાની ચેન આંચકનાર રીઢા લૂંટાયાને ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરત શહેરમાં સવારના સમયે મોર્નિંગ વોક પર નીકળતા વરિષ્ઠ નાગરિકોને મહિલાઓને લક્ષ્ય બનાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવતી એક રેડી ગેંગનો પર્દાફાશ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોતાના મોજ શોખ અને વૈભવી જીવનશૈલી માટે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતો આ શાતીર આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીદારોના નેટવર્કને આધુનિક સીસીટીવી કેમેરાના ફૂટેજનો ઝીણવટભર્યું એનાલિસિસ કરીને આરોપીની ગતિવિધિઓ પર વોચ ગોઠવી હતી। પોલીસની સચોટ વ્યૂહરચનાના કારણે આખરે આ રીડા ગુનેગારને ફિલ્મી ઢબે કોર્ડન કરીને દબોચી લેવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે સ્નેચિંગ કરેલી અસલ સોનાની તમામ 7 ચેનો પણ રિકવર લીધી હતી, જેની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું જાણવા મળી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાએ આચરેલા 7 જેટલા સ્નેચિંગના ગુનાઓની કબૂલાત કરી લીધી હતી। આ રીડા ગુનેગારની ધરપકડ થવાથી વહેલી સવારે વોકીમાં જતા સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓમાં હવે સુરક્ષાનો અહેસાસ અને રાહત જોવા મળી રહી છે। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે, એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ત્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અથાણો પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12 ધોરણમાં 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે, 2 ગુનાના મુદ્દામાલ। એક ચેન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાં ને ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો। કયા પ્રકારના મોશોક કરતો તમે? કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા।